પરિમલભાઈ, એવું લાગે છે કે આ બધી જ બાબતોમાં ક્યાંક કમ્યુનિકેશનનો અભાવ હોય તેમ, અને સાથે સાથે એક સમજવાની વાત આવે છે કે જ્યારે આ પ્રકારની આપઘાતના કિસ્સા હોય, મર્ડરની બાબતો હોય, એટલે ત્યારે એમ કે સહનશક્તિ હવે ખૂટી ગઈ છે હવે. બિલકુલ યજ્ઞજી, જેમ આ હાલમાં ચોંકાવનારી કિસ્સા આપણે જોઈ રહ્યા છીએ એ બહુ જ આઘાતજનક ઘટના છે. જ્યારે આપણે વાત કરીએ છીએ ખાસ એક માતા અને પુત્રના સંબંધની, ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિએ સરસ સમજણ અને શિક્ષણ આપણને આપેલું છે. આપણે ઘરમાં રામાયણ જેવા પુસ્તકો રાખીએ છીએ, એનું એ ઉદાહરણ ભૂલી ગયા છીએ કે જ્યારે રામને વનવાસ થયો એની પાછળનું કારણ એની માતા કૈકેયી હતી. જ્યારે વનવાસથી પરત ફરે છે તો સૌથી પહેલા કૌશલ્યાને પછી મળે છે, પહેલા કૈકેયીને મળે છે. આ માતા પુત્રના સંબંધ છે કે માતા તરફથી ઘણીવાર એવું કહેવાય છે કે કોઈ પણ સમાજમાં કોઈ પણ જગ્યાએ પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ના થાય. પણ એવા કેસીસમાં આપણે જોયું છે કે ત્રેતા યુગમાં પણ માતા દ્વારા એવું એમને આપવામાં આવ્યું કે જેમાં એમને જવું પડ્યું વનમાં, તો પણ આઈને પહેલા મળે છે. એટલે આપણને આપણી સંસ્કૃતિ પહેલા એ શીખવાડે છે કે મા બાપથી ઉપર તો કશું છે જ નહીં. પણ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે જેવી રીતે મેડમે વાત કરી કે આજે વેબ સિરીઝ, જેમ પેલા મૂવીમાં સેન્સર બોર્ડ હતા, સેન્સર બોર્ડ ઘણી બધી ઘટનાઓ, ઘણી બધી ક્લિપ્સને રિમૂવ કરતા હતા, જ્યારે આજે વેબ સિરીઝમાં તો એ બધું આરામથી રિલીઝ થઈ રહ્યું છે. એટલે એબ્યુસિવ વર્ડ્સ, કોઈ પણ મોટાની સાથે કેવી રીતે વર્તન કરવું, વાણી વિલાસ, ખાસ જે આપણે સંવાદ કરીએ છીએ એ સંવાદમાં ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાં બ્રેક મારવી, આ નથી આવડતું. એટલે આજકાલની જનરેશન્સમાં આ બહુ જ થઈ રહ્યું છે. જે આપણે વાત કરી કે સહન શક્તિ ખૂટી રહી છે. જ્યારે એમને કોઈ પણ મોટા તરફથી કોઈ સલાહ મળી રહી છે, અને આ કેસમાં તો એકદમ અલગ જ છે કે બહુ સમયથી આ ચાલતું હતું. એટલે હંમેશા હું જેવી રીતે કહી રહ્યો છું કે કોઈ પણ રિલેશનમાં પણ આજે રિયલ ટાઈમ જે આપવાનો હતો ફેમિલીને, ફ્રેન્ડ્સને, કોમ્યુનિટીને, ક્લાસમેટ્સને, કલીગ્સને કે તમારા કો વર્કર્સને, એ સમય લોકો રીલને આપવા લાગ્યા છે. એટલે રિયલ રિલેશન છે એ રીલ જેવા રિલેશન થતા રહ્યા છે કે રીલમાં કોઈ વ્યક્તિને સાચું જોવો તો અલગ દેખાતો હોય અને ફિલ્ટરથી અલગ દેખાતો હોય, એવા રિલેશન થઈ ગયા છે. એમના હેપી મધર્સ ડે, હેપી ફાધર્સ ડે ગાડી પર લખ્યું મોમ ડેડ્સ ગિફ્ટ, પણ હકીકતમાં એમને કેટલું સાથે સારા સમય આપી રહ્યો છે, એમની સાથે સંવાદ કરી રહ્યો છે. જેમ સંબંધ કોઈ પણ બંધ હોય છે કે સરદાર બંધ, આ બંધમાં આટલું, એવી રીતે આ છે સંવેદન ભર્યો બંધ, જેમાં સંવેદનશીલતા હોવી બહુ જરૂરી છે. એટલે એ ખૂટી રહી છે અને માણસો સતત રોબોટિક, મિકેનિકલ રિલેશન નિભાવી રહ્યા છે. જેમાં એમના આમાં કિસ્સામાં છે કે લગ્ન નહીં થવાના કારણે ઘણી બધી જગ્યાએ ફાઇનાન્સ, જે યુવક છે પોતે પૂરતું કમાઈ નથી શકતા અથવા તો નોકરીમાં જેવું બોલવું હોય છે ખુલીને બોલી નથી શકતા, એના કારણે ઘરમાં ગુસ્સો કાઢતા હોય છે માતા પર, પત્ની પર, બેન પર. તો આ બધા જ હકીકતમાં આ કિસ્સામાં મારો એક દ્રષ્ટિકોણ આમાં અલગ છે કે આ ક્યાંક ને ક્યાંક મનોચિકિત્સક, મનોવૈજ્ઞાનિકની સલાહની જરૂર હતી. આવા કેસીસમાં બહુ પહેલેથી જ એમને શેડ્સ દેખાઈ રહ્યા હતા. જેમ ફ્રૂટ એક દિવસમાં નથી બગડી જતું, 1 કલાક, 2 કલાક, 1 દિવસ, 2 દિવસે એના અલગ અલગ રંગ દેખાતા હોય છે. એમ કોઈ પણ આ યુવકનું જો વર્તન આવું હતું તો આવા કેસીસમાં જો કદાચ ઇમિડિયેટલી આવું કંઈ એક્શન લેવામાં આવે તો આપણે આવી ઘણી બધી ઘટનાઓને ટાળી શકીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક સ્ટિગ્મા નડે છે. આપણે એવું માની લઈએ છીએ કે આ કોઈ હર્ટ થયું છે એટલે આવું બિહેવિયર કરે છે, કોઈને એવું લાગે છે કે નહીં આવું કરવા દેવું જોઈએ, ત્યારથી આવા લોકોને ફ્રીડમ મળતી હોય છે. એમના નાર્સિસ્ટિક ગ્રેડ વધતા જતા હોય છે અને એમનું ડોપામિન લેવલ એ લેવલે વધતું હોય છે કે એકવાર કોઈના પર બૂમ પાડી, એકવાર કોઈના પર ગુસ્સો ઠાલવ્યો, એકવાર આપણે જેવું કહીએ છીએ કે ક્યાંકનું ફ્રસ્ટ્રેશન ક્યાંય દીવાની દાજ કોડીએ કાઢવી, એના જેવું. એટલે કોઈ બહારથી આવીને ગુસ્સો કાઢે તો એનું કાઉન્સેલિંગ પહેલા ફેમિલી દ્વારા જ થઈ શકતું હોય છે કે શું પ્રોબ્લેમ થયો છે કે આ માણસ આવું ગુસ્સે કરી રહ્યો છે. પણ આને સહન કરી લેતા અમુક જગ્યાએ સહન શક્તિ સારી છે, જ્યારે અમુક જગ્યાએ સહન શક્તિ સૌથી વધારે મોટું નુકસાનનું કારણ બની બેસે છે કે આપણે એવું સહન કોઈનું પણ ચલાવી લઈએ છીએ પરિવારમાં કે બહારથી કંટાળીને આવ્યા છે તો ચલાવી લો, બહારથી થાકીને આવ્યા છે તો ચલાવી લો, પણ નહીં, એનું સોલ્યુશન સંવાદથી મોટા ભાગે થઈ શકતું હોય છે અને એનું ત્યાં ને ત્યાં કદાચ સમાધાન પણ થઈ શકતું હોય છે. આવું નહીં થવાને કારણે અત્યારે એવું નથી લાગતું કે કોઈને સંવાદ કરવો જ નથી તેમ? બિલકુલ, મોટાભાગના કેસીસમાં એ જ કારણ છે, કારણ કે એમને ક્યાંય ને ક્યાંય ફોનને, ગેજેટ્સને સમય આપી દીધો છે. એમને એવું લાગે છે એ એટલા માટે કે ફોને છે ને અલ્ગોરિધમ બહુ સરસ સેટ કર્યો છે કે મારે જો કંઈ બોલવું છે, મને જે ગમે છે એ જ મારો ફોન મને આપે છે, જ્યારે મારો પરિવાર, મારા મિત્રો મને એ નહીં આપે કે મારે જોઈએ છે. આ કારણથી સૌથી વધારે પ્રોબ્લેમ થઈ રહ્યું છે. મને મારું સોશિયલ મીડિયા એ જ બતાવી રહ્યું છે જે મને ગમે છે. જ્યારે માણસો સાચી સલાહ આપે છે, પેરેન્ટ્સ સાચી સલાહ આપે છે, ઘરના પતિ કે પત્ની સાચી સલાહ આપતા હોય છે, એટલે સંવાદ કરવો નથી ગમતો. અને ફોને એવા એડિક્ટેડ બનાવ્યા છે આપણને કે મને જે ગમે છે, હું જે 10 રીલ જોઈશ ને પછી મને એ જ સજેસ્ટ કર્યા કરશે. એટલે 1 કલાક ક્યાં જતું રહેશે ખબર નહીં પડે. પણ આ નુકસાન બહુ લાંબા ગાળે સમજાવવાનું છે. આનાથી આપણો સમાજ, આપણો દેશ ક્યાં જઈને ઉભો રહેવાનો છે, આ સૌથી મોટો ચિંતાનો વિષય છે.
બિલકુલ સાચી વાત છે સોનલબેન. આમાં જ્યારે સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો સામાજિક દ્રષ્ટિએ અત્યારે હાલ તો